મમ્મી. ગુડ મોર્નિંગ. જો અત્યારે છે ને બપોર પછીનો ટાઈમ છે, પણ જે સવારમાં મારા વિડીયો જોતા હોય એના માટે ગુડ મોર્નિંગ. તો એ ગલત કહેવાય. સાંજે કોઈક જોતું હોય તો એના માટે ગુડ ઇવનિંગ. એવું નેન પોલિશ ગોતું છું. જેનું નેન પોલિશ ભાડે હમણાં તો નવી લાવ્યા હતા, એક કે નથી જોડી. અમારે એક રીલ શૂટ કરવી છે અને ફાઇનલી રીલ શૂટના કપડાં આ તે અમારે ચેન્જ કરવાનું છે. બટ ત્યારે હું નહીં બતાવું. સરપ્રાઈઝ હું રીલ ઉતારીશ, રીલ બતાવીશ તમને. ઓકે, જે દિવસે હું એ રિવીલ કરીશ ને તે દિવસે હું એ રીલ તમને બતાવી દઈશ આખી, અને હું ત્યારે કહીશ કે મેં આજ ઇન્સ્ટા મૂકી છે. હાલો અથવા નેલ પોલિશ ગોતવા ગયો, મને પાકીટમાં નથી નાખી ને. જીનો ગોત તો લેતો બેટા, ક્યાં વહી જાય. આ નેલ પોલિશ મળી છે, હજી એક ગોતવાની. મેં હમણાં લીધી ને એ ન મળી. આ તો બીજી પહેલાંની મળી. જો આ કોથળીમાં કાંક લાગે છે, પાક્કું આમાં છે. મળી ગઈ, થેન્ક ગોડ મળી ગઈ. શેનું ઊભી થઈ જા. એક હાથમાં એ કરી, આ હાથમાં આ કરી નાખું. એટલે હાશી પ્રેગ્નેન્ટ હોય નેલ પોલિશ ન કરાય કા. પણ એક રીલ શૂટ કરવી છે ને આજ નથી કરી નાખું. હું પછી ઝાઝર ટાઈમ તમે કીધું ઓલી વખતે તે દિવસની ઝાઝી નહોતી કરી. પછી મેં એ બેન જા સડી તો કર, જા પહેર હાલ કપડાં. ક્યાં કીડી છે? કયા પેન્ટમાં? નેલ પોલિશ પડતી મેં કહો પેલા આને અપનાવો. કીડીએ તો લોહી પીધું. તો હું રાતી કીડીઓ ક્યાંક ક્યાંક આવી જાય છે હજી. જોકે ઘણી ઓછી થઈ ગઈ છે. રોજ કચરા પોતા હારાઈથી લાગે, પણ અમુક જગ્યાએ ગળું વેરાણું હોય, અમારી બેને ગમે ત્યાં હાથ અડાડી દીધો હોય, ત્યાં કીડી બેન આવી જાય છે. અને એ કીડી બેન એને જ કવડી જાય છે. એવું થાય. એ મેને કિયા દરવાજા બંધ. એટલે પકડ ફોન. રીલ શૂટ કરીએ છીએ ને તો મારો લુક જ જોવા મળશે. જીનું ન મળશે નહીં. જીનું ન મળશે થોડા ટાઈમ પછી. ઓકે, મારો બતાવી દો. મેં કીધું તમારથી હું સૂકું રાખવું. મારા કપડાં તો બધા હું તમને બતાવું જ છું. જો કે આ ડ્રેસને પહેલાં બતાવ્યો તો ખબર, પણ પહેરી નહોતો બતાવ્યો કા. જો આ સ્ટાર છે ને મેં અહીંયા પાડ્યો. જો ડોકે પાડ્યો ને, આ ડાયરેક્ટ છે ને આમ સીધો આમ પડી જ જાય. જો અહીંયા પાડું, જો અહીંયા પાડીને બતાવું. સીધો આમ છે ને આમ પડી જાય. કાજીનું જમે અહીં પાડ્યો છે. સારું લાગે? સાંગલો આ માંડી દો કા. ડાયમંડ કપડા લેવા જોહે કે નહીં પાછા? કેમ કે આ ફોટોશૂટમાં નડશે કે નહીં? તડકો છે થોડોક અને વાદળાય થઈ જાય છે, એવું બધું ભેગું છે. પણ મેં કીધું કપડાં તો પહેલાં લેવા પડશે, નકર આડા આવશે ફોટો પાડવામાં. એમ થાય વાદળા થાય ને તઈ આપણે અહીંયા ફોટો પાડવાનો છે. જીનલનો છે ને બર્થડે નજીક આવે છે ને, હું એનું શૂટ કરું છું. તો જીનલને મેં રિવીલ નથી કરી. એનો બર્થડે હશે તે દિવસે આપણે રિવીલ કરશું એને. મસ્ત મેં રેડી કરી છે, પણ અત્યારે નથી બતાવી એને. આપણે એને બતાવશું એના બર્થડેના દિવસે. ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકીશ. અત્યારે અમે બે શૂટ કરવી છે રીલનું મસ્ત. મને આ પહેરવું બહુ ગમે. આપણે આ પહેરીને શૂટ કરવાનું છે. વાહ, સારી લાગે છે. સારી લાગે. જીનું તો કાંઈ હાઈ નથી બોલતી ને કાંઈ નાઈ નથી બોલતી. જો મારી મમ્મી હવે એચડી મારે છે. કેવો લાગે જીનો ડ્રેસ? મને રેડ મસ્ત. પહેલી વાર રેડ ડ્રેસ લીધો છે આખો. હા, ફૂલ સ્લીવનો. કેવો લાગે છે જીનું? મને બહુ મસ્ત. બહુ મસ્ત. ફોટો પાડવા છે, થોડોક તડકો છે. મને નવા કપડાં પહેરવા બહુ ગમે. મને નવા કપડાં પહેરવા બહુ ગમે. કોને ન ગમે કા? અલગ જ મજા છે નવા કપડાં પહેરવાની. પણ ગરમી બહુ થાય અને વાળ તૂટે છે મારા. કોરા રાખ્યા કે નહીં? ચલો બેન ફોટો પાડી દે મારા.
હા બહુ ગરમી થાય છે. કપડાં ક્યારના પહેર્યા છે અત્યારે કેટલા ખબર 4 વાગી ગયા 4 બોલો લ્યો. જો રૂમ પાસે રણ વિખેર છે. થોડુંક તો મૂકી દીધું, થોડુંક જ બાકી રહ્યું છે. વાંધો નહીં આવે, મૂકી દઈશ. પણ થોડોક પેલા પવન તો ખાવો જ પડશે. કા આખો ડ્રેસ બતાવ્યો તો જીનો આગળ મેં કટ જોઈ નથી. જીનો લેતો પકડતો ફોન. જો મારી મમ્મી આખો રેડ કચીનું આ ફોટો અમારે મસ્ત આવે કાજીનો. હા તાજા ફોટો અહીંયા જ પાડવાનો હોય. મેં જીનું ફોટા પાડી દીધા, જીનું મારા પાડી દીધા કાજીનું. અને હવે કપડા હું કાઢી નાખું, મને ગરમી બહુ ખાવા મળી. હાલો ગાઈઝ, મારી સાથે મોલમાં સાંજ પડી ગઈ છે ને અત્યારે મોલમાં જવાનું છે આપણે. મોલમાં છે ને કંઈક વસ્તુ લેવી છે થોડીક, બાકી તો કાંઈ ન લેવાનું હોય ઝાઝા ભાગી. હાલો ને જરી હું લઉં છું. એ ડિમાન્ડ કોણ આવ્યું મારા ડિમાન્ડમાં? જો કીનું બેન આવી ગયા છે ને ગુરુભાઈ ને અમારે રાજને અમારે દાવાનું હતું. આ લોકોને ફોન કર્યો ને તે તૈયાર જ હતા. એ કે અમારે કોઈ છોકરા વેન કરે એવું છે નહીં, અમારે આવું છે મોલમાં એમ કીધું. હા આ કીનુની ક્યારના અંદર એન્ટર થઈ ગયા, કાંઈ વસ્તુ નથી લીધું. ઠેલો હજી ખાલી છે ને, ઠેલો ખાલી છે ઠેલો. જો હા બેન ઓળખી ગયા. જો રોજ વિડીયો જો કાકીનું બધાય છે ને આવી મોટી ખાટલી લે. મેન કીનું એ નાની લીધી. અમારે બેયનું આમાં ભેગું છે હો. પાછું અમારે ઝાઝુ કઈ લેવાનું ન હોય. કાકીનું થોડુંક એવું લેવાનું હોય. હા હજી ગોતે જ છે. જો ખાવાનું ગોતે. મોલમાં ખાવાનું વસ્તુ જ વધારે ગોતી. મોલમાંથી બહાર નીકળીને તીખું ગરમ ખાવાનું કોને મન છું. આ બેયના ઘરે ભાત વઘારેલા તૈયાર જ હતા. ખાવું થું મારે. મને ભૂખ જ એટલી લાગી હતી અને મારે ઘરે જઈને ખાવાનું બનાવવાનું બાકી હતું. તો મેં કીધું ઘરે જઈને ક્યારે બનાવવું ને અહીંયા જો ભાજી મસ્ત તૈયાર લઈ લીધી છે. કાકીનું ખાવી ને ખાવી જ પડશે ને એમ કે હો. પાવભાજી મંચુરિયન ખાઈને અમે અહીંયા આવ્યા. અહીંયા ઘડી ખવાઈને કરી એટલે કીનુની હમણાં ગયા છે. અને અત્યારે રાજ બિસ્કિટ લઈને બેઠા છે, પણ એ શર્ટ નથી પહેર્યો એટલે હું એ બાજુ કેમેરો નહીં કરું. એ બિસ્કિટ શાખવા એને 12 વાગે એમ કહે છે. કાંઈક ચીઝવાળા લાવ્યા છે તે લાવો તું બિસ્કિટ બતાડું. જો આવું ચીઝવાળું લાવ્યા એ ખાય છે. અને આ છે ને ખાટલે બેહીને ખાય છે. હું એને એ કહું છું કે તમે નીચે બેહીને ખાઓ. આલ્યો હાલો એ વિડીયો પૂરો કરી દો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. ખાટલીથી હેઠા ઉતરો એમ કહું. કીડીઓ આવશે. શોખ મારે કેટલાક ફેરવવા. આલ્યો ઓલી છોડીને હોવાનું હોય. નીચે વહી આવો.